જેને સમય આપ્યો છે ઈ જ બાપુ સમય લઈ લે, વાર નહીં લાગે. એટલા માટે બાપુ મોજ કરવાની વાત છે. મને તો એમ થાય શું ઘટે છે, આખી દુનિયા હજી રોવે જ છે. અમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી, અમારી પાસે આ મરો ન હોય તો શું જોવે છે એ નથી. શેઠો જ નથી, રામ શેઠો જ નથી. અરે જીવે એવું આવ્યું, મારા બાપ 2 ટાઈમ રોટલો નથી જડ્યો આપણા ગઈડાને, આપણા વડીલોને. અત્યારે માણાને એક હેઠે પગ મૂકવાનો નથી. જેટલા માણા એટલા વાહન, જેટલા માણા એટલા મોબાઈલ, જેટલા માણા એટલા રૂમ. કોઈને કાંઈ ઘટતું જ નથી. ખાવા ધાન નહોતું, પહેરવા કપડા નહોતા, તોય આપણા વડવાએ બાપુ એમના મા બાપને આશ્રમમાં મૂકવાની વાત ન કરી. મને તો પીડા ઈ જ છે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં, મારી એક જ ભલામણ હોય કે માં ને બાપને જાણો છો. હાથ જોડીને વિનંતી કરું છું. બાકી બાપુ છે ને દુનિયામાં આખી દુનિયા સ્વાર્થી છે. માન બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. આંટો મારવો હોય તો મારો, કોઈને ભગવાન મળ્યો નથી. પણ માના અને બાપના એક આશીર્વાદ છે ને, વિધિના ચકડા ફેરવી ન નાખે તો બાપુ મને ફોન કરજો. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય નથી. કોઈ જો વાત કરતો હોય તો ખોટી વાત છે. તમે સુખી થાઓ, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનતા, બાકી હગો ભાઈએ રાજી નથી. તમે સુખી થાઓ. માં તો માં છે ભલા મને. મને તો એમ થાય શું માએ આપણી પાછળ સમર્પણ કર્યું છે. એક લોહીનું દૂધ કરીને તમને મને પાયા હોય, બાપુ દેહ જોઈને આપણો દેહ બનાવ્યો હોય, અને ઈ માં કે બાપ જો રોટલા વગીરનો આટા મારતો હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટેરા. જ્યાં દોડવું અહીંયા દોડજો. ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલા વાહન હોય, ગમે એટલી વગ હોય, બાપુ જિંદગીમાં કોઈ દી સુખી ન થાય આપણી ગેરંટી. કોઈ પણ હું તો ન્યા સુધીની વાત કરું કે તમે બહાર જાઓ અને તમારી માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે. બાપુ મારી સાથીમાં ડામ દઈ દઉં. માને પગે લાગવા જાઓ પછી ભોળિયા નાથને ન લાગો ને તો ભોળિયો તમને કઈ ન કરી શકે. ઈશ્વરને બાપુ માનું એટલા માટે સર્જન કરવું પડ્યું. ઘરે ઘરે હું નહીં પૂગી શકું. આટલી બધી સંખ્યામાં મારી માવડીઓ બહેનો બેઠા છે, એટલે ખાસ કહું કે તમે તો શક્તિઓનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે જે ફેશને દી ઉઠાડ્યો છે, કોને કેવું? ભલે તમને ભગવાને આપ્યો હોય વાપરજો, મને કઈ તકલીફ નથી. પણ દેહના પ્રદર્શન ન હોય. માવડીઓ દેહના બાબુ તમે, હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને સીતાજીનું કે હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે એની દ્રષ્ટિ પડે તો આ ધરતી ઉપર બાપુ રાવણની રાખ ન પડે. ઈ માં ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને આજની દીકરીને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. જે દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય, પત્ની હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. પણ લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. પછી ભેગું ન થાય ગમે એટલું દોડો. રામાયણ છે ને બાપુ છે કઈક જુદી, દુનિયા ચિતરી નાખી જુદી. રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના હરણને મારવા ગયા. હોનાના હણિયા હોય, તમને કેમ લાગે? અત્યારે આવ્યો હોય તો અત્યારે આપણે ન માનીએ કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હરણ ન હોય. પણ તમને મને શાન કરી છે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ જો રામ ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. મોહની વાયા જે દોડ્યા છે ને બાપુ એનું પતન જ થયું છે. રામાયણ છે કઈક જુદી, દુનિયા ચિત્રે છે જુદી. સીતાજીને રાવણ લઈ ગયો ને બાપુ માં કઈ લઈ ગયો છે તોય જગત ગમે એવું બોલે છે. અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા હતી. અશોક વાટિકામાં માને રાખ્યા. અને એ સીતાજીને લીધું ત્યારે માં કીધું તું માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે તો મને મુક્તિ મળે. અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. તું આવ્યો તો જ ઈ આવે. આખા કુટુંબ પરિવારનો જેને ઉદ્ધાર કર્યો ઈ રાવણ. રામાયણ તો રામાયણ છે. રામને ધક્કો કરાવે એવો બ્રાહ્મણ, 4 વેદનો અનુભવી. પણ જેને જેને બાપુ અહમ આવ્યો છે ને, પછી પૈસાનો હોય, વાહનનો હોય, સત્તાનો હોય, સીટનો હોય,
થોડુંક થોડું સાંભળું આપ્યું હોય એનો હોય, મોટું કુટુંબ હોય એનો હોય, જેને જેને અહમ આવ્યો ને બધાય બાપુ ગલોટિયા ખાઈ ગયા છે. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ ઈશ્વરને જો નીચે આવીને માઇક માઇક કરવું પડતું હોય, એ જો જોડધાણી થઈ ગયા હોય તો તમારી ને મારી શું હેસિયત હતી? ઈ હરણાકશને એમ થાય કે મારે દુનિયામાં તપ ગમે એટલું કરવું પડે પણ મરવું નથી, એવું બાપુ ઘોર તપ કરે. બ્રહ્માજી પ્રગટ થાય અને હરણાકશને કહે છે કે માગ માગ શું માટે આટલું બધું તું તપ કરશ? તું માગ ઈ તને આપું. ત્યારે હરણાકશ કહે છે કે મારું મૃત્યુ ન થાય એવું કરો. તો બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ પતે? જે જન્મે એને મરવાનું જ હોય. એ કે તો ના પાડો. હવે ના પડાય એવું નતું તો કે કાંઈ વાંધો નહીં, હાલને કંઈક વિચાર્યું. તો કે એમ નહીં, લખી દો. રાવણ કે ભાઈ જો આમાં તેથી નિયાળ્યું હોય ના મને ખબર નથી. એવું પાછું બધું કોઈ ફોન ન કરતા. આ તો પાછું બધું વિચારવા જેવું છે. બ્રહ્માજીને રાવણ કહે છે કે મને માફ કરજો, હરણાકશ કહે છે કે લખી દો. એટલે બ્રહ્માજીએ કીધું તું લખ અને હું હેઠે સહી કરી દઉં. પછી લખ્યું બધું, આપણે કહે ને રાતે નહીં, દીએ નહીં, ઘરમાં નહીં, બાર નહીં, લોટે નહીં, લાકડે નહીં, બધું લખ્યું. પછી કીધું વાલો આમાં સહી કરો. એટલે બ્રહ્માજીએ વાંચ્યું. એ કે હરણાકશ રહી નથી જાતું, જોઈ લે. એ કે ના કાંઈ નથી રહેતું. એ કે જોવું હોય જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે કાંઈ નથી, અને સહી કરી દીધી. કે હાલે આ દસ્તાવેજ રાખ. હવે આપણને ભગવાન મળ્યો નથી ને એટલે ઠેકડા મારી છે. હવે એને ભગવાન મળ્યા પછી એને ઠેકડા કેવા માર્યા છે? હું જ થાય ચારે બાજુ, હું જ કરું છું, હું જ બધાને જીવાડું છું, હું જ બધું હલવું છું. નિશાળમાં શિક્ષકો ભણાવે કે આ બધું જે કઈ કરે એ બધું રાજા જ કરે છે, રાજા જ કરે છે, રાજા જ કરે છે. નિશાળમાં પ્રહલાદ ભણવા ગયેલો ને બાબુ, પ્રહલાદ ઉભો થયો. આપણે કહે ને કે કોઈને કોઈ ન ભોગે એનું પેટ ભોગે. પ્રહલાદ ઉભો થયો. કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે હવારે હુરન નારાયણ ઉગે રાજા ઉગાડે છે? આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે? સાહેબ કે તારા બાપા કે છે ભાઈ કે અમને ખબર છે, અમારે ક્યાં જવું? સાહેબ હરણાકશભાઈ આવીને કહે છે કે આખી દુનિયા માને છે પણ તમારો છોકરો માનતો નથી. એ હરણાકશ બાપુ પ્રહલાદ ને ઘરે આવે ને બધું પૂછ્યું, પછી રૂમમાં પૂરી દીધો. અંધારી ઓરડીમાં પૂરી અને તાળું મારીને પછી કહે છે કે આમાં તારો ભગવાન તને કેમ ખવડાવવા આવે છે એ જોઉં. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈ. અખિલ બ્રહ્માંડનો માલિક માને કહે છે કે ઓલા છોકરાનો જીવ નીકળી જાય, જાઓ જમાડી આવો. 32 ભાતનો ભોજન લઈ અને થાળ લઈને બાપુ લક્ષ્મીજી આવ્યા. પ્રહલાદને જમાડ્યો. અને ચોકીદારે બાપુ હરણાકશને કીધું કે તમારા દીકરાને કોક જમાડવા આવ્યું. એ કે બાયણું બનશે ને કેવી રીતે આવે? કે માલપા કોક છે ભાઈ. કે બાયણું મેં નથી ઉગાડ્યું. એ બાયણું ઉગાડ્યું અને કીધું કોણ આવ્યું? તો મારી માં આવી હતી. એ કે બાયણું બંધ છે, તાળું માર્યું છે ને કેવી રીતે આવે? એ કે બાપા એ તો તમને ભરોહો નથી. માના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે? તમને વિશ્વાસ નથી. અને હરણાકશને વાઢ્યો હોય તો લોહી નો નીકળે. ખરો આ તો મારો દીકરો મને નડવાનો. પછી થાંભલો ધકાયો અને થાંભલાને બથ ભરાવી અને નરસિંહ રૂપ પ્રગટ થયું. અને એ હરણાકશને ખોળામાં લઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે હરણાકશ તારો દસ્તાવેજ કાઢ. અને ઢીસણ ઉપર બેહારીને કીધું કે ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ના, ધરતી ઉપર નથી ને ઉપર નથી. દી આથમવાનો ટાઈમ હતો. એ કે રાત શેક દિવસ છે? કે રાતે નથી ને દિવસે નથી. ઉમરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં છો કે બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નાક દેખાડ્યા. એ કે લોઢું છે કે લાકડું? કે લોઢું નથી ને લાકડું નથી. તો કે મારા એમ નજર કર, હું માણસ છું ઢોર? એ કે માણા નથી ને ઢોરે નથી. તો કે કેવું છે હવે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એવા બાપુ જો સમરબંધીને આ ધૂળમાં રોળી નાખ્યા હોય તો તમારી મારી કઈ શક્તિ હતી કે આ દુનિયામાં તમારું મારું કઈ હાલે? પણ હરિની જ્યાં સુધી મરજી છે, હરિની જ્યાં સુધી તમારી મારી માથે કૃપા છે ત્યાં સુધી આનંદ કરવાનો, મોજ કરવાનો છે. બાકી મરી જવાનો છે વાત ભાઈ. હું તો એમ જ કહું, કાંઠે જ ઉભા છે. આમાં ક્યારે ફેફડો પડી જાય કાંઈ નક્કી નથી.
એટલા માટે જેટલો થાય એટલો આનંદ કરી લ્યો. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કંઈક મોજ કરી લેજો, બાકી વયો જવાનું છે, વાત પાકી છે. એટલે હરિની જેની માથે કૃપા છે ને બાપુ, એને આજની તારીખ સુધીમાં કોઈ દી ક્યાંય વાંધો આવ્યો નથી. ભલે કસોટી થાય, પરાજિત કરી શકે, પરાસ્ત ન કરી શકે, એને પરેશાન કરી શકે બાપુ, પરાજિત ન કરી શકે. જેટલા મહાપુરુષો છે ને ગમે એવી કસોટીઓ આવીને તો કોઈ થાક્યું જ નથી. અને હરિને મેળવે પાર કર્યો છે. હરી તું કરી જાજો. દીકરા કાપવાની જરૂર પડી, દીકરા કાપ્યા. બૈરા આપવાની જરૂર પડી, બૈરા આપ્યા. કરવત મુકાવ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હુળીએ ચડ્યા, કાંઈ પાછો પગ નથી પીડ્યો. પણ જેની માથે હરિની કૃપા હોય, ઘણી બધી વાતો આપણને કરે છે શાસ્ત્ર દ્વારા, વેદો દ્વારા, પુરાણ દ્વારા. પણ અમુક વાતો બાપુ હજી લગભગ નથી સમજી ગયા. હું જ નથી સમજી ગયો. મારું જેમ હાલે મારો રામ જાણે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો નિચોડ એક સંતવાણી છે, ભજન છે. પણ સમજવું અઘરું છે. આ બધા કર્મની વાત કરે છે, વાણીમાં કહે છે, હું તમે કહે છે કે કર્મ કોઈ દી છોડે નહીં. તો વાત બરોબર છે, પણ આપણે કર્મને સમજવું કેવી રીતે? કર્મ કોને કહે છે? આપણે આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે કર્મની શું વાત કરીએ? વિચાર કરજો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એમનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નતું? આ તો તમે તો બધા ભૂદેવો છો, તમે તો આ બધું જાણકાર છો. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નતું? દીકરીનો ગુનો શું હતો? કાળના ફાડિયા બાપુ બેઠા હતા આમાં, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ કઈ અત્યારે મોઢું ન કરી કે દીકરીનો ગુનો શું ને એનું કર્મ શું? થઈ અમારો રાત, આખું વિશ્વ જેને બનાવ્યું હોય, આખો બ્રહ્માંડની જેને રચના કરી હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય. ભીલે બાપુ વિધિ નાખ્યા, બોલો કૃષ્ણ પરમાત્માને, તો એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે જેનો મૃત્યુ આવે, એમના દૂત આવે લેવા, અને એ ભીષ્મ એમ કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એવો મહાપુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હશે? મને તો આમાં કઈ સમજાતું નથી. બાકી ખોટું કરે એવડે, એટલે હું એવું નથી કહેતો કે આપણે ખોટું કરવું, પણ ખોટું કરે એવડે સુખી છે. આપણે કરાય નહીં, સત્ય જ કરાય, કહેવાનો મારો મિનિંગ એ છે. પણ જો કર્મ ખોટું કર્યા પછી પાછા બધા ઓલા ભાવની વાત કરે કે અત્યારે કર્યું છે ને, અત્યારે ભલે ને એને બધું સારું હોય, ઓલા ભાવમાં નડશે. કોઈને ખબર છે ભાવની? ખબર છે કોઈને? તમે જવાના ગમે ત્યાં હોય, આવ્યા છો ક્યાંથી? મને આમાંથી કોકને ખબર હોય ગયો ને, મારે જે કહેવા થાય. કાલની ખબર નથી ને ભાવની શું ખોડ્યો મળ્યો એ ભાવ મોળો છે, સુધારી લ્યો. આ તો બધું છે ને, બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા નાચ કરે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને પગ ઝાલવા મારે. ભલે હું એવું નથી કહેતો ખોટું છે. મારે તો 1-2 જગ્યાએ આ મેં વાત કરી હતી ને, તેમાં 1-2 ઠેકાણે ફોન હોત આવ્યા હતા. એ કે તમે કહો છો સ્વર્ગમાં ઇન્દ્ર નથી ને આમ નથી ને ફલાણું નથી ને કે આવું કોઈ હોતું હોય છે, તમે તમને મળ્યા હોય ભલે ભાઈ, મેં ભાડ્યા નથી એટલે હું તેમ જ કહું મેં ઇન્દ્ર નથી ભાડ્યા. તમને કીધું તમારા ફોન આવતો હોય છે, તમારે કઈ આપલે હશે, તો મેં નથી ભાડ્યું એટલે કહું છું. તમારે મારે સમજવાની જરૂર છે. બાકી જગત બાપુ છે ને, ઈશ્વરે જે રચના કરી છે ને, જે પ્રકૃતિનો નિયમ જે છે ને, એમાં તમે એનું કાંઈ કરી નથી શકવાનું. તમે ક્યાં છો ને હું ક્યાં છું, આપણે બે જો સુધરી જાય તો જગત બાપુ હોનાની છે. જગતને કાંઈ શિખામણ દેવાની જરૂર નથી. મેં હમણાં કીધું એમ બાપુ જીવે એવું આવ્યું છે. તમે સતયુગની વાતો આપણે કરી છે ને બધાય. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેકી નાખવું પડ્યું. કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચવું પડ્યું. આપણે હજી બૈરા વેચવાનો વારો ન થયો. તો સતયુગ કરતા આ યુગ શું ખોટો છે? અને જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી આવી ગયો ને, આ બહેનોને એટલા માટે હું કહું છું, ત્યાં બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષના ટાંટિયા ન આવે,
તેથી બાપુ માં ભગવતીએ હાથમાં લગામું લીધી છે. એક નહીં એવા 100 દાખલા છે. ભાઈમાન મામાન બાપમાં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે ને એ માં છે. માનું જે સમર્પણ છે, માનો જે ત્યાગ છે, માની જે મમતા છે, એની આખી વાત જ મારા રામ જુદી છે. પારકા પોતાના કરી શકે ને એ બાપુ માં કરી શકે. તમે જો 9 મહિના માં ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવાડે, અને નામ વાયા બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયુએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. શું કામ? કે આ કપાતર પાકે ને દારૂની કોથળી તોડીને ધૂળીમાં માછું ગાલીને પીડ્યો હોય અને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એની વાય એના બાપાનું રાખો. ઈ માનું સમર્પણ, ઈ માનો ત્યાગ. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા આપણા. માન બાપમાં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં તમે જોવો ને બધે ઉપર બેઠી છે. ધજામ ને આરાસમ ને પાવાગઢ ને ચોટીલા ને બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામાં રિયા સલમું દાબે છે, તંબાકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર રિયા. માન બાપ છે ને, માં છે, માં છે ભાઈ. હું તો એમ કહું છું કે માન અને બાપને જાળવું છું. બીજી આવું તો બધું શિક્ષા કરો છો સારું છે, આ ન કરતા એવું નથી કહેતો, પણ આવું કદાચ નહીં આપણે કરીએ કે તો હાલશે. અને આપણી માને બાપુ બીજા રોટલા નહીં દે. આપણી માને આપણે જ જાળવવી પડશે. હું તો બેનું નહીં કહું, તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારા સાસુ સસરાને સાચવજો, અને એને સાચવશો ને તો જ તમારી પેટી હારી થાય. પછી ભગવાન ભાઈ રોદડા હારો દીકરો દે, હારો દીકરો દે. અહીંયા ગોદામ નથી, હારો દીકરો દઈ દે. એની માટે વાપવું પડે, એવું જતન કરવું પડે, સાસુ સસરાના આશીર્વાદ લેવા પડે. એમના મારા દીકરા ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે બાપુ જનેતા એની હોતલ હોય. અમારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું રામપરા ગામ છે, ત્યાંનો એક બનેલો દાખલો હજી આજે અહીંયા મોજૂદ છે. હું તમને વાત દાખલો આપું. 2 ભાઈ અને 2 ભાઈની પત્ની અને એના એક બબે બાળકો એક પરિવારમાં રહેતા હતા, રહે છે, હજી આજે રહે છે. અને એવું બાપુ એ બહેનોનો ભાઈઓનો ઘરવાળાનો બધાનો હંપ એવો ને કે ભગવાનને ઈર્ષા થાય એવો બાપુ રાગો. ખેતનું કામ કરે અને ઘરનું ગાડું વ્યવસ્થિત હાલે. એમાં કુદરતને કરવું. નાના ભાઈને બીમારી લાગી, મોટો ભાઈ નાના ભાઈને દવાખાને લઈને જાય છે. આ બનેલી હકીકત કહું છું, આ કોઈ વાર્તા નથી. એ દવાખાને લઈ જાય, દવા લીધે પણ મેળ આવે ને. આ દવાખાને એમ કરતા કરતા એક ડોક્ટરે કીધું ભાઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ, આમાં કઈ દવા કઈ ગણ કરતી નથી. મોટી હોસ્પિટલમાં લઈ ગયા ને રિપોર્ટ ને આ તેને બધું કર્યું ને, એટલે ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ થઈ ગઈ છે, તમારે કાં કિડની લાવી દેવી પડે, કાં તો એકાદા કોકને આપવી પડે, નકર આ જાજુ જીવશે નહીં. એટલે એના ભાઈએ કીધું કે કિડની લાવી શકવાનો તો અમારી પાસે સગવડ નથી, પણ અમે કંઈક વિચારીએ, અમારા બૈરા છે, હું છું, અમે કંઈક વિચારશું. એ ઘરે આવ્યો. ઘરે આવીને એના ઘરવાળા એના બૈરાને કહે છે કે મારા ભાઈ નાનાને બીમારી છે ને, એને દર્દ શું છે ખ્યાલ છે તને? તો કે ના, તમે રોજ જાઓ દવાખાને, મને કેમ ખબર હોય? એ કે એની કિડની ફેલ થઈ ગઈ છે, કિડની લાવવી પડશે. કિડની કે આપણે લાવીએ કે એમ નથી, એટલા પૈસા આપણી પાસે. તેથી બાપુ એમ મને તો એમ થાય કે દીકરીને તો સલામ કરું છું, પણ એના માતા પિતાને હો સલામો કરું છું. તેથી દીકરી શું કહેતી હતી ખબર છે? આ સત્ય હકીકત. અને બાપુ હજી આજે જીવે છે. તમારે કદાચ પૂછવું હોય તો આવો મારી ભેગા, હું તમને પુરવાર કરું. તેથી દીકરી અને ઘરવાળાને કહે છે કે ભાઈની કિડની જો ફેલ થઈ ગઈ હોય તમે આપો છો, નકર હું આપી દઉં. વિચાર કરજો. ભાઈ તો કદાચ ભાઈની માટે મદદ કરી શકે, પણ ભાભી દિયર માટે એમ કે તમે આપો છો, નકર હું કાઢીને આપી દઉં. તેથી એનો ભાઈ કહે છે કે ના ના, એવી કોઈ વાત નથી, હું આપી દઉં, પણ આ તો હું તને ખાલી વાત કરું છું. દવાખાને આવી અને એ ભાઈએ કીધું કે મારી કિડની તમે કાઢીને મારા ભાઈને નાખી.
એટલે કે તમારા ઘરવાળા તમારા દીકરા દીકરીઓ કોઈ છે તો કે આ બધા ઉભા. એટલે એમના ઘરવાળાને કીધું કે આ તમારા ઘરવાળા છે તો કે હા. તો કે એમના ભાઈની કિડની ફેલ થઈ છે અને એ કિડની આપવાનું કહે છે, તમને કઈ વાંધો નથી ને? એ કે વાંધો શું હોય, મેં તૈયાર કર્યા છે, એ કદાચ હજી મન મોડું હોય તો હું કાઢી દઉં. બાપુ દીકરીને સલામ ન કરવી પડે, આ દીકરીની જરૂર છે. મારે કહેવાનો મિનિંગ ઈ છે, અમારે અહીંયા ક્યાં કોથળા આવે છે બાપુ. અમારે આવા જયારે દુનિયામાં માણસો હોય ને તો અમને આમ અમારી સાથી ફાટે. વાહ વાહ, હજી એ બાપુ આવા દીવા કંઈક ધબકે છે. આપણે તો એક માંગણ આવે ને જો બટકો રોટલો દે ને તો બાપુ કિડનીઓ જાપી છે. એમાં સિટીમાં તમે જોવો ને તો એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો. તો ઓલા બંગલા વાળા શું કે આગળ જા, આગળ આગળ જા, આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, બટકો રોટલો દે ને પણ નથી થઈ શકતું. રામ કોને કેવું? ભૂખ બાપુ, ભૂખ આખી દુનિયાને ભીખ મગાવે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો અને જેટલા સફળ પુરુષો છે એમાં એક એક દીકરીઓનો હાથ છે. હું એટલા માટે બહેનોને મારે થોડીક દબાણથી કહેવું પડે, એનું કારણ એ છે કે તમે જો મર્યાદા મૂકી દો, તમે જો આ ધર્મને ચૂકી જાઓ તો હવે દુનિયામાં કઈ વધ્યું નથી. તમે મૂકી દો એટલે વાત થઈ જાય પૂરી. હવે એક છેલ્લામાં છેલ્લો તાંતનો દીકરીઓ રહી છે. દીકરી જો એની મર્યાદા મૂકી દે એટલે ખતમ બાપુ, દુનિયાનો વિનાશ છે, કાંઈ છે નહીં. રામ વાતમાં જેટલા સફળ પુરુષો છે એમાં એક એક દીકરીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો ઓળખત નહીં. સવારામ બાપાને સભુમાં ન હોત તો ઓળખત નહીં. એક એક સફળ પુરુષની માયા બાપુ એક એક જોગમાં એવી ભોગ આપ્યા છે ને તો દુનિયા એના ગાણા ગાય છે. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. પણ સીતાજીએ કીધું કે કાલ મારા નામનો કેળો પાડી દે કે પતિને સુખમાં જ સાથ દેવાય, દુઃખમાં ન દેવાય, એટલે મારે તમારી હારે આવવું છે. એ ગયા, 14 વર્ષ પૂરા કર્યા. જે બન્યું એ લાંબો ઇતિહાસ છે. પાછા આવ્યા પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને તેથી રામ ન ગયા. શું કામ ન ગયા એ તો મારો રામ જાણે, પણ રામ ગયા નથી. પાછા વાતો બધાય કરે છે કે સીતાજીનો કઈ વાંક નહોતો, ગુનો નહોતો, ફલાણું નહોતું, એકલા હું કામ તગડ્યા? કેમ હારે ન ગયા? દીકરીઓએ જે સમર્પણ કર્યું છે, દીકરીઓએ જે બાપુ વજન ઉપાડ્યો છે ને, આ દુનિયાની કોઈ એવી તાકાત નથી. બાપ એમ કહેવાય કે 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય, 25 વીઘાના 2 જ ભાગ હું કામ પડે? દીકરીનો ભાગ કેમ નથી પડતો? અને કઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધો, મને નો આપ્યો, એવું કઈ દીકરીએ કીધું? કોઈ હજી સુધી મને નથી લાગતું. પછી ભગવાન જાણે, મારો રામ જાણે. આને સમર્પણ કહેવાય. ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરીઓ હોય ને, હારિયામાં ગયા પછી સોકડીઓ ગાળતી હોય અને અહીંયા એનો બાપ નીકળે એમ કે બેટા કેમ છો? બાપા અમે બધા મજામાં છીએ. મારી બાને કહેજો અમારી કઈ ચિંતા ન કરે, અમે બધા આનંદમાં છીએ. બાપુ 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય તોય કોઈ એમ ન કીધું કે મારી હાઉ આમ, કે મારો જેઠ આમ, કે મારા હાહરા આમ. અરે બાપુ એક દવા પી અને જીવન ટૂંકાવી દે, કુવામાં પડી અને જિંદગી ખતમ કરી દે, પણ કોઈ દી બાપુ એના પરિવારનો વાંક ન ગાયો. આ ખાનદાનીને આપણે સલામ કરવી પડે. અત્યારે તો આપણે તમને કોઈ કીધા જેવું જ નથી, કોને કેવું? પણ આપણે ઊભું કરી એની ઈ માથાકૂટ. અમારી એક બનેલો દાખલો તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતીનું કરતા હતા, બેન ઘરનું કામ કરતા હતા. એટલે ભાઈ ગયો તો ખેતર, બેન રસોઈ બનાવતી હતી. રસોઈ બનાવતી એને પાપડ ઘરમાં પડ્યા હતા, પાપડ શેક્યા. પાપડ શેક્યા ને રસોઈ બનાવી, ઓલો ભાઈ આવ્યો એટલે જમવા બેઠો, એને બધું આપ્યું ને પાપડે આપ્યા. પછી કે જો એમના સાનો મોનો ખાઈ લેતો વાંધો નહીં, પણ આ વંટોળી આવ્યો હાથે કરીને ઉભા કરે છે ને, એ બેન એ ભાઈ કે એના વહુ ને કે આ પાપડ ભાંગી દે. ઓલી બેન કે ભગવાને તમને હાથ નથી આપ્યા પાપડ ભાંગવાનું કયો છો? એ કે તું મારી વહુ છું, હું તને કહું તાર મારું કરવું પડે. એ કે હું વહુ છું એમાં ક્યાં ના પડું, પણ પાપડ નથી ભાંગી શકતા? એ કે પાપડ ભાંગી દે. હવે તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ તો આપણે જોવાનું હોય ને, આપણું બૈરું માને એવું છે નથી માને એવું તો આપણને ન ખબર હોય. ન માને હોય તો વંટોળીઓ ઉભો શું કામ કરવો જોઈએ? બેન કે નથી ભાંગી દે, ભાઈ કે ભાંગી દે, બેન કે નથી ભાંગી દે.
પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે કે સમાધાન કરાવો, હવે બૈરા નો રાખીએ કોઈ, તમે શું ભલામણ સમાધાન કરાવો? પાપડ નો ભાંગી નથી બૈરા રે. આ ખોટા વંટોળિયા ચડાવવાની વાત છે બાપુ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગ એને કહેવાય રામ. અત્યારે તમે જો તરી તરીને 35 વર્ષની દીકરી હોય તો કે ગોઠણ દુખે છે અને ઢીસણ દુખે છે, ને આપણે એમ તો કે આમને કઈ ધંધો જ નથી કર્યો ને દુખે છે નું. મને એક બાપુ કહેતા હતી, મને કે આ પાણીપુરીનો પ્રતાપ છે, બીજું કઈ નથી. નકર આટલું આમદામ ને ઠામ હોય ને કે આ ગોઠણું દુખે, કેડું દુખે, ઠાઠા દુખે. મેં કીધું હા બહેનો, મેં કીધું પાણીપુરી લારીએ ભીડ હોય છે એ વાત તમારી કીધું સાચી. તો કે દુખવાનું છે, મટાઈ ને ડોક્ટર દવાઈ ન દે. પાણીપુરીની દવા તો હોય જ નહીં, એ બંધ કરી દે કદાચ મેળ પડે, પણ એ બંધ કરવાનું નથી. હારી હારી દુકાનો વાળા નથી કમાતા ને, એવડો ઓલો લારી લઈને બાપુ પાણીપુરી વાળો કમાઈને વ્યો જાય. 2 કલાક ઉભો હોય ને બાપુ પેટે ભરીને વ્યો જાય. આપણે એમ થાય આમ તો જો દુનિયા આંધળી થઈ ગઈ. પણ મારો કહેવાનો અર્થ એ છે, સમય મળ્યો છે, આનંદ કરી લો, ખાઓ પીઓ, મોજ કરો, વાપરો, પણ બાપુ અજુગતું પગલું ન ભરાય. એટલે મને આપણા મા બાપ કોણ, આપણું કુળ કયો, આપણી ખાનદાની શું છે, એની જો આપણને ખબર ન હોય તો આપણે કઈ જીવવાનો કોઈ અર્થ નથી. એટલે કર્મની ગતિ છે, ઈ બાપુ તમને ને મને ખબર નથી. એની વાણી જ્યાં જ્યાં ભજન છે ને બાપુ, અહીંયા વાતો પડી છે. કોઈ પણ સાખી લઈ લો, કોઈ પણ ભજન લઈ લો, કોઈ પણ વાર્તા લઈ લો, કંઈક વાત પડી હોય. અને આ સંતોએ પોતાનું જીવન હોમીને તમને મને પરફેક્ટ કરીને આપ્યું છે. આપણને મગજમાં નથી બેસતું. ભજન એમને સમજાય એવી વાત જ નથી. અને સમજાઈ જાય ને તો બાપુ દુનિયાનું કામ થઈ જાય. ભજન એમ સમજાવાય નહીં. કારણ કે તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, મને મારી ઓળખાણ હોવી જોઈએ. ઓળખાણ હોય તો મીરાએ કીધું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કોઈ પણ બાપુ ઊંચું નથી, નીચું નથી. મારો કહેવાનો મિનિંગ, હું તો બધાને ભેગા રાખીને વાત કરું છું. માનવ 18 વર્ણમાં બહુ દોરી દરબાર કોળે ભરવાડ બ્રાહ્મણ એવી કોઈ વાત હું કરતો નથી. હું માનવની વાત કરું છું. એમાં માનવમાં બધા આવી જાય, જણે આવી જાય, ને બેનો આવી જાય, ને ડોહાય આવી જાય, ને ડોસીઓ આવી જાય, 18 વર્ણ આવી જાય. માનવ માએ 9 મહિના ઉદરમાં રાખ્યો એટલે નામ પડ્યું માનવ. પછી બધા ઠીક છે, 4 વર્ણ પડ્યાના વર્ણની વ્યવસ્થા કરી, બધી જરૂર હશે એટલે કર્યું હોય છે. પણ માનવ છે, માનવનો મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે. અને ભજન માણસ એક જ કરી શકે. 84 લાખ યોની છે ને, એમાં બીજા કોઈ ન કરી શકે. દાંતે માણા એક જ કાઢી શકે, બાકી કોઈ ન કાઢી શકે. દાંત બીજા કોઈ જીવ કાઢી જ નથી શકતા. તમારે આંટો મારવો જ મારી જોઈએ. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા, હાંડિયા, 2 ડોબા, એ કોઈ દાંત કાઢતા ભાડ્યા કોઈ નહીં. માણા એક જ દાંત કાઢી શકે. માણસ એક જ ભજન કરી શકે. 84 લાખ યોની છે ને, એમાં કોઈ કીડીથી માંડીને હાથી સુધી મારો નાથ કોઈને ભૂખ્યા રહેવા નથી દેતો. પણ કોઈને પૈસાની, માયાની, રૂપિયાની જરૂર નથી માણા સિવાય. માણાને એકને જરૂર પડે છે. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. એમાં હું તમારી ભેગો છું. મને કઈ એમ શેડો અડી ગયો એવું કઈ ન માનતા. હું તમારી હારે જ છું. 5 તત્વનો દેહ મળ્યો માણસને. 4 નો કે ઢોરને મળ્યો, 3 નો પક્ષીને મળ્યો, 2 નો કે ઝાડપાન વનસ્પતિને મળ્યો, અને ઈયળ, મચ્છર, માખને એક મળ્યો. બાપુ પ્રજાપતિ સવારામ બાપા પીપળી 50 થી 60 વર્ષની વાત, ઈ 7 સલામ કહે છે. તમે કોક દીકાની ચોપડી મળે તો વાત. ઈ 7 સલામ છે ને, એમાં 4થી સલામ કીધી છે. 4થી સલામ 4 ખાણી, 1 બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે. એમાં 4થી સલામનો મોટો મહિમા. તમારું અને મારું આ સર્જન શું છે, આમાંથી મને કોઈને ખબર હોય તો કયો. તમારા માતા પિતાએ વાવેલો તમારો છોડવો, મારા માતા પિતાએ વાવેલો મારો છોડવો. આ છોડ છે શું? આ બાપુ હરતું ફરતું ઝાડવું છે. આવે તારે ફૂટનો હોય ને 5-7 ફૂટનો થાય તો બાપુ આના મૂળિયા ક્યાં? કોણ આને પાણી પાય છે? કોણ આનું જતન કરે છે? આ ક્યાંથી કોને વાવ્યું, ક્યાં આવ્યું, કોણ આની સારવાર કરે છે? 4થી સલામનો મોટો મહિમા બાપુ. ઈ માં જ આ બોલે, ઈ બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા કોઈ દેખાતું નથી.
એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તું કોણ છો? બસ જરૂર આની છે. દાસી જીવણ સાહેબ છે ને, એના ગુરુ ભીમ સાહેબ 18માં ગુરુ હતા. 17 ગુરુ ત્યાં સુધી નક્કી ન થયું. બધાય જ્યાં સંતવાણી ભજનના આન તેનો સત્સંગનો પ્રોગ્રામ હોય ને, દાસી જીવણ બધાને કહે, કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારો ખુલાસો કરી દે રામાયણ ગીતા ભાગવત વિશે. આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી ને, ભીમ સાહેબે કીધું એટલો બધો જ્ઞાની માણસ છે? તો કે હા. તો કે આની પાસે ક્યાંક એનો પ્રોગ્રામ હોય તો કહેજો, મારે આવું સાંભળો. આવ્યા ઈજ ગામમાં પ્રોગ્રામ ને કોકે કીધું કે બાપુ ઓલા જીવણ સાહેબ આવ્યા છે, હાલો. આવ્યા, પ્રોગ્રામ ચાલુ થયો ને કીધું બાપુએ, કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો. અને તરત ભાણ સાહેબ ઉભા થયા, ભીમ સાહેબ. એ કે બાપા મારો એક પ્રશ્ન છે. કે શું? આવો આન કરાવો, આન કરાવો. એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? દાસી જીવન દાંત મીડિયા કાઢવા. એ કે મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને, તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખતું હશે, હું નથી ઓળખતો. એ કે દાસી જીવણ કે ઈ મારું નામ. એ તો કે આ પૂતળાનું નામ છે, હું તમારી ઓળખાણ માંગુ, તમે કોણ છો? અને હલવાના દાસી જીવણ હારું કે આ સાતી છે ને ગાલ છે ને કપાળ છે ને માથું છે, તો દાસી જીવણ ક્યાં? તો આપણે આમ જ ખુશ થઈ છે. દાસી જીવણ હલવાના. કે આ તો મને નથી ખબર કે તો એનો ઠેકડા ફરજ એટલો બધો. અને લાકડી પડે એમ પડ્યા. બાપુ ભીમ સાહેબ ની 18માં ગુરુ કર્યા પછી બાપુ ભીમ ભેટ્યા ને બ્રહ્મણા ભાંગી. એમના વાત એટલું બધું હેલું નથી રાખ. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. આવું હોય? કોઈ વાહનો ભાંગી નાખે? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? તમે કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન. ભોળાનાથ નો દીકરો ગણપતિ, ગણપતિ નું કે માછું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ કાપીને લગાડ્યું છે? આ બધું અટપટું છે. આની માટે સદગુરુ જોઈએ. આ નિયાળમાં કોઈ ભણાવતું નથી, કોઈ નહીં શીખડાવે. આની માટે તમારી સમર્પણ ને તમારી ત્યાગ ભાવના હોવી જોઈએ. તમે સમર્પિત થઈ જાવ તો જ આ બધી વસ્તુ પતે, બાકી પતે નહીં. મારો ઇતિહાસ બાબુ જેસલ કરતા ખરાબ છે. અને હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ નો કહેવાય. આ સુધી ભૂગ્યો છું. કઈ મારા મા બાપની મારા ગુરુની શું કૃપા છે? મેં તમને પૈસા આપ્યા છે, તમે બધા સાંભળો છો, હું બોલું છું. સમર્પિત થવાની જરૂર છે. બાકી છે ને આમ કોઈનો ટેકો જ નથી. પૈસાનો પાવર હોય તોય ભલે, રૂપનો હોય તોય ભલે, સત્તાનો હોય તોય ભલે, કુટુંબનો હોય તોય ભલે. એક કાશીથી એક પંડિત બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને બાપુ આખા ધર્મના ગ્રંથોનો ભણતર ભણી અને એક પંડિત બાપુ કાશીમાંથી નીકળ્યા. હવે એટલું બધું ભણેલા ને ભાઈ, પાવર ક્યાંય માય નહીં. આપણે અષ્ટવક્રનો બાપુ ઇતિહાસ છે ને, જનક મહારાજ ના અહીંયા પાવર હોય ને હારા ઉતરી ગયા. એ કાશીમાંથી પંડિત નીકળ્યા અને એક રજવાડામાં જાય અને સત્સંગના પ્રોગ્રામ રાખે. અને એ પંડિત એમ કે મને જો કોઈ સત્સંગમાં હરાવે તો મારી પાસે આ જે જીતેલી હોનાની ગાયું છે એ મારે તમને દઈ દેવાની. અને જો તમે ન જીતી શકો તો રાજ તરફથી મને 1 સોનાની ગાય આપવાની. આવી એ શરત રાખે. અને એક રાજવાડામાં ફરતા ફરતા આવ્યા જામનગર દરબારને. અહીંયા આવ્યા ને જામનગર સ્ટેટમાં. એ કે બાપુ મારી પાસે 80 ગાયું હું જીતીને આવ્યો છું હોનાની. તમારામાં કોઈ બ્રાહ્મણ કે સાધુ કે કોઈ પણ પંડિત હોય, મારી સામે બેહાડો સત્સંગમાં. ઈ જો મને હરાવે તો આ બધી ગાયું દઈ દેવાની. અને હું જો હરાવું, જો આ અહમના શબ્દો છે. એ કે હું જો હારી જાઉં તો બધી દઈ દેવાની, જો હું હરાવી દઉં તો મને 1 ગા દેવાની. રાજા કે કાંઈ વાંધો નહીં. એ કે 15 દિનનો ટાઈમ આપો. 15 દી પછી આ બધો પ્રોગ્રામ ગોઠવ્યો. 15 દિનનો ટાઈમ આપ્યો. હવે એક બાજુનું ગામ અને ગામમાં એક બ્રાહ્મણ રહે, નામ સારંગધર. ગરીબ બ્રાહ્મણ, 5-7 વીઘા જમીન, ગઈઢા બુઢા 2 બળદિયા. માંડ બાપુ સવારથી સાંજ સુધી પેટનું પૂરું કરે. હાવ ગરીબ બ્રાહ્મણ. અને જામનગરમાં વસ્તુ લેવા કંઈક આવેલો. અને દુકાનના વેપારીએ કીધું કે સારંગધર કે હા. કે રજવાડામાં જવાનું છે? કે ના બાપા, રજવાડામાં મારે શું કામ છે? ખાવા લોટ નથી, રજવાડામાં શું જવું?
એ કે ના ના એમ નથી, એક પંડિત આવ્યા છે અને 10 દી પછી પ્રોગ્રામ ગોઠવવાનો છે સત્સંગનો, અને એમાં જો હરાવી દે તો એમની પાસે 100 ગાયો હોનાની છે, એ આપણે જો જીતી જાય ને તો એને મળી જાય. અને સારંગ ધનને બાપુ કહું મોડી તૂટવા કે એમ તો કે ભલે ને મોટો પંડિત હોય હરાવી દઉં. જો આ અહમ છે ને બાપુ, રાકા આપણને કહી નાખે. રાજમાં આવ્યો, બાપુને કીધું કે બાપુ આવી રીતનું મેં વાત સાંભળી છે કે સત્ય છે? તો કે હા. તો કે બાપુ તેથી મને બેહારજો નહીં ના સામો. એ કે તારું કામ નહીં, ઓલા કાશીથી પંડિત ભણીને આવ્યા છે એને તું પોગી એક પણ કે ના ના બાપુ ભગવાન મારો નાથ ભોળિયો નાથ આબરું નહીં જવા દે કે મને રાખજો. બહુ લપ કરીને કાંઈ વાંધો નહીં કે આવજે. એ જે દી આવવાનો હતો તે દી સારંગધર સવારમાં આવ્યો, આવી અને અહીંયા બેસી ગયો અને પંડિત આવ્યા, એનું આસન નખાણું, માણસો બધા આવી ગયા. આવ્યા પછી પંડિત કહે છે રાજાને કે બોલો મારા સામે કોણ બે છે? એટલે કે આની સામે કોણ બે? અને ભાઈ સારંગધર ઉભો થયો કે બાપુ હું બેહું. બાપુને એમ થયું મારી આબરૂના કાંકરા કરશે. એ કે સારું હવે બીજો કોઈ તૈયાર ન થયો, કાંઈ વાંધો નહીં, આવ્યો આવીને બે આવ્યો. એટલે પંડિત દાંત મીડા કાઢો. તમે મારી હારે સત્સંગ કરશો? તો કે હા. એ કે તમારું કામ નથી બીજાને બેહાડો, ખોટા આમથા આમથા દુઃખી થાય. કે ના ના એ તો મારો નાથ બધી આબરૂ રાખશે. એટલે કે હું તમને સવાલ પૂછીશ એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને છૂટ આપું, તમે મને પ્રશ્ન પૂછો હું તમને જવાબ આપીશ. તો કે કાંઈ વાંધો નહીં. એટલે સારંગધરે કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આનો અર્થ શું થાય કે કયો મને? અને આટલા બધા બેઠા છો, આમાંથી તમને કોઈને ખબર હોય તો શું વાત કરો? આ તમારા ભૂદેવે કીધું છે, બ્રાહ્મણે કીધું છે. આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આ એક બાપુ ગામડાનો નાનામાં નાનો ગરીબમાં ગરીબ બ્રાહ્મણની બાપુ આ સાખી. અને કાશીના પંડિત સામું બેઠો અને એને કીધું કે બાપુ આનો જવાબ આપો. પંડિતને એમ થયું ખરું મેં તો આખી જિંદગી છોથા ફીંડે, પણ આ તો ત્યાં આવ્યું જ નહોતું. અને સારંગધર મનમાં વિચાર કરે કે આ વાત તો હું મારો ભોળો નાથ બે જ જાણી છે, તારે સોપડા ફીંદવા એટલે ફીંદને હાથમાં આવે તો હું બામણ મટી જઉં. એ કે ફરીને બોલતો કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી લખી હોય તો લખી લ્યો, કે હવે ફરીને નહીં કહું. અને બાપુ પંડિત જવાબ નો આપી ગયા. રાજાની કહું મળી તૂટવા કરે, મારો એક ગરીબમાં ગરીબ બામણ અને મારી આવી આબરૂ. પછી તો રાજાએ કીધું આ તો કે અમારા ગામનો નાનો એવો ગામડાનો એક ગરીબ બ્રાહ્મણ છે, આ તો એક વીનો ગોળો છે, હજી સબ્જેશન તો આમ બેઠા છે બધા. કાશીના પંડિત ને બાપુ વાઠ્યા હોય તો લોહી નો નીકળે. ગાયું બધી આપી દીધી, ગાયો ગાયું. બાપુએ કીધું સારંગધરને કે સારંગધર તું જીત્યો છો, હાલે આ તું લઈ જા. એ કે ના બાપુ આ તો રાજનો કર છે, મારે નો લેવાય. તો તમે મને બેહવા દીધો એટલે મેળ પડ્યો. તમારે બહુ એવું હોય તો મને એક ગા આપો હોનાની. પછી પંડિત કે છે રાજાને કે ગાયું તમે આપી દીધી, પણ તમારા સારંગધરને એટલું તો કયો કે આનો અરસ શું થાય? રાજાએ કીધું સારંગધર આનું તું જવાબ તો આપ, કે બીજી ગા હોનાની આપે તો કહું. પરસોને વાળી દીધો. બાપુ હારાને થાકી જવું પડે, આમ કોઈ દી કોઈનો ટેકો નથી. ગમે એવા રાજા રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લંકામાં જો ધક્કો કરાવ્યો હોય અને ત્યાં બટાછટી બોલે, અને એ વખતે બાપુ રાવણે કીધું તો રામચંદ્ર પરમાત્માને જયારે યુદ્ધ થયું ને ત્યારે રાવણ કહે છે કે મારે સંપત્તિ કેટલી છે? તો કે ઘણી. મેં મારી પાસે શક્તિ કેટલી છે? તો કે ઘણી. મેં શિવની ભક્તિ કેટલી કરી? તો કે ઘણી. તો રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે હું તમને એટલા માટે પૂછું છું કે મારી પાસે આટલી શક્તિ છે, આટલી ભક્તિ છે ને આટલી સંપત્તિ છે, તો મારા ઘરે હું હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? ક્યારેક ક્યારેક આપણી વાતો આપણને નથી સમજાતી. રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો રાવણને કે હારી વાતે તારી સાચી છે, સંપત્તિ એટલી છે, ભોળાનાથની તે ભક્તિ એટલી કરી છે, તો કે તમે જીતો છો ને હું હારું છું, આનું કારણ શું છે? રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો. તેથી રાવણ કહે છે કે રામ, એનો જવાબ તમારી પાસે નહીં, પણ હું તમને ભલામણ કરું છું, અયોધ્યામાં તમે જાઓ ને
અયોધ્યાના તમે રાજા થાવ તો મારી આ એક ભલામણ છે કે તમે દુનિયાને જાહેર કરજો કઈ તમે જે જીતો છો એનું કારણ એક જ છે કે મારો ભાઈ તમારી પડખે છે ને તમારો ભાઈ તમારા પડખે છે. જેથી ભાઈ ભાઈમાં વિખવાદ પડે ને તેથી ગમે એટલી સંપત્તિ હોય ને કાંઈ નથી મેળ પડવાનો. એટલે આ પ્રચાર તો મારે કરવો હતો. રાવણ કે છે પણ મને બધા રાક્ષસ કહેતા હતા, મને પાપી કહેતા હતા, એટલે મારી વાત કોઈ ન માને. તમે અયોધ્યામાં જઈને પ્રચાર કરજો ભાઈ ભાઈ વચ્ચે મેળ રાખે. અત્યારે આખી દુનિયા મેળ હોય બોલો, ભાઈ એર જ મેળ નથી. જાજો ભાઈ અહીં તો જો કે મજા આવી મને. બધી એકતા સારી છે. બધા બહાર થઈને આ તિથિ ઉજવવા માટે બધા પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા. ખરેખર ધન્યવાદ. આવી એકતા જ્યારે છે ને મારા નાથને બાપુ કોઈ તમારું કાર્ય અટકે નહીં, એ 100%ની વાત છે. અને એમાં બ્રાહ્મણોને મેં કીધું એમ આ મારે શું શીખામણ દઈએ? આખી જગતને સુધારવા વાળો, આખી જગતને માર્ગે ચડાવવા વાળો સમાજ. જોકે થોડોક બગાડ તો હવે અમારે ચાલુ થયો છે, તમારે ગમે હોય પણ હું તો હાથ જોડું કે બાપુ આ તમારા માટે નથી, તમારે આ ન કરાય. પણ સમય થપાટ મારી ગયો કોને કહેવું? બ્રાહ્મણો તો બ્રાહ્મણ 4 વર્ણ પડ્યા એમાં બાપુ પહેલું નામ બ્રાહ્મણનું આપ્યું. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર બાપુ પહેલો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ જેવો બાપુ પવિત્ર માણસ આ દુનિયામાં બાપુ મહાપુરુષો ઈશ્વરે કોઈ બનાવ્યો જ નથી. બ્રાહ્મણ જેવો કોઈ પવિત્ર ઇન્સાન બીજો બનાવ્યો જ નથી. એ તો આપણે આપણી જાતને ભૂલી ગયા. અખિલ બ્રહ્માંડના માલિક ને રામચંદ્ર પરમાત્મા અને બાપુ કાળમીન પાણો હોય ને એ પાણા માથે બાપુ ગમે એવી શેણીઓ મારો ને તોય કોઈ તિરાડ ન પડે. પણ એમાં જેથી તિરાડ પડે ને પછી એમાં માટી ભરાય ને પછી લાપડા મજા કરે. એટલે જ્યાં સુધી એકતા છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ તમારા કુટુંબ પરિવારમાં લાંબો હાથ કરી શકે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા એને કીધું હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો નહીં, વહેલો મોડો અમને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવા હતા એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કુવાડાની તાકાત નથી ને કઠિયારાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. એમ આપણા તમારા અને મારા કુટુંબમાં જતી વિખવાદ જાગે તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય કહેવાનો મારો. પછી મા બાપુ હું એવું નથી કહેતો કે દરબારમાં આમ ને પટેલમાં આમ ને બધાય પોત પોતાના સમાજમાં બધાય પાવરફુલ જ છે. અને હું તો એમ કહું છું પાવરફુલ જ રહેજો, મોળા પડતાય નહીં. આપણે કોઈને એવી વાત જ નથી. પણ ખુમારી બાપુ આપણા માતા પિતાની, આપણા ધર્મની, આપણા હિન્દુ તત્વની ખુમારી એની હોવી જોઈએ. પછી તમે 5-25 રૂપિયા હાટું આ અત્યારે મોબાઈલ આપણે ખોલીને આપણને એમ થાય શું આપણે વાત કરી ભલા મને, આપણને એમ થાય બોલવું નથી ગમતું. આપણને કેવું કેવું મોબાઈલમાં આપણને સાંભળવા મળે છે. તમે જુઓ તો આપણને એમ થાય ખરું આનું કોઈ એક્શન લઈ શકે એવું જ નહીં હોય. એમના મા બાપ કે એમના કુટુંબમાં પરિવારના હગાવાલા કોઈ હશે જ નહીં. આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય અને કાનના કેળા ખરીદાય એવું બોલે. આ પૈસા માટે બીજું કઈ? આ આપણી સંસ્કૃતિ છે? આ આપણો ધર્મ છે? કોને કેવું? અરે જોવો તો ખરા પૈસા આટલું દુનિયા શું ને શું કરવા માંડી છે. ખોટું ખોટું ખોટું. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી તો નહીં ખપે. ઓલા દારૂ બાવળિયા બેસે તો ખેપી જાય. બોલો 2 લીટરના પીપડા ખેપી જાય. આપણને એમ થાય ખરું 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું, દારૂ ખપી જાય છે. તો આ દુનિયા ક્યાં જાય છે તો આપણે જોવાનું રહે ને. એમ તમને મને આનંદ કરવાનો મોકો મળ્યો. સમયની બલિહારી છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. બધાય શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.